આજે સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો આજે 135મી જન્મ જયંતિ છે. એટલે એમની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને બાબા સાહેબના ચરણોમાં વંદન સાથે આજે આપણે ગૌરવ લઈ શકીએ કે ભારત રત્ન અને આ અખંડ ભારતની લોકશાહીના જો કોઈ પ્રણેતા હોય, બંધારણના ઘડવૈયા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણનું જે નિર્માણ કર્યું છે અને એ બંધારણને સ્તંભ ઉપર આજે દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી જો જીવિત હોય આખા દુનિયામાં તે સૌથી મોટું કોઈ કારણ હોય તો એ બાબા સાહેબ આંબેડકરની બંધારણનું ઘડતર છે. અને આ બંધારણના ઘડતરથી આજે સમગ્ર દેશ એક તાંતરે બંધાયેલો છે અને સમગ્ર વિશ્વમાં આજે ભારત દેશનું બંધારણની યાદ લોકો કરી રહ્યા છે. ત્યારે આજે એમના જન્મ જયંતિએ ખાલી એમના ચરણોમાં પુષ્પ આપી એમને વંદન કરી એમને યાદ કરી એ એમની જન્મ જયંતિ ઉજવણી ન કહેવાય. જો એમની જન્મ જયંતિ ઉજવણી કરવી હોય તો એમના જીવન ચરિત્રની અંદરથી કોઈ પણ વાતને એક વાત ગમે અને આપણા જીવનની અંદર ઉતારી આજે બાબા સાહેબના બંધારણથી સમગ્ર દેશ ચાલી રહ્યું છે. તો આપણે કેવો વિચાર ન કરી કે હું કંઈક એવું કામ કરું કે જે દેશ માટે કામ લાગે, ભારત માતા માટે કામ લાગે. તો આવું કામ એના અમે આ રેલીમાં જોડાણા છે. અમારા મધુર સોશિયલ ગ્રુપના દ્વારા અમારા સલીમભાઈ મારું નામ પંજાબીના છે. સલીમભાઈના નેતૃત્વ હેઠળ ગુજરાતી સલીમભાઈના નેતૃત્વ અમે આ રેલીમાં જોડાણા છે. એકચ્યુઅલી આપણા જે બંધારણ બનાવ્યું છે આપણે બાબા સાહેબ આંબેડકર એ ખાલી દલિતોના નથી, આપણા પૂરા સમાજના કાનૂની નેતા છે. આપણા સ્વતંત્ર ભારતના પહેલા કાનૂની નેતા છે, મંત્રી છે, જેને આપણા બંધારણનું ઘડતર કર્યું, આપણે કોન્સ્ટિટ્યુશનનું ઘડતર કર્યું અને એમાં બધા ઇક્વાલિટી સમાનતાનો હક આપ્યું છે. He is the principal architecture of our constitution and he opposes discrimination, inequality and injustice in society. And he opposes the injustice, discrimination in constitution. આપણા જે ડોક્ટર બાબા આંબેડકર સાહેબ છે એનું જન્મ દિવસ ખાલી આપણે એના ધર્મ પૂરતો નથી મનાવતા. ઇટ ઇઝ અ કમિટમેન્ટ ઓફ બિલ્ડિંગ ઓફ અવર જસ્ટિસ સોસાયટી. તારીખ 14 એપ્રિલ બાબા સાહેબ ડોક્ટર આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ નવતર પર્યટના ભાગરૂપે હર્ષુખભાઈ મકવાણાની આગેવાની હેઠળ અને મધુર સોશિયલ ગ્રુપ સલીમ ગુજરાતીની આગેવાની નીચે મહિલાઓ અને પુરુષો દરેકે સાથે રહી અને હુસેની બિલ્ડિંગ ઉપર જ્યારે બહોળી સંખ્યામાં બાબા સાહેબની રેલી નીકળતા દરેકે સાથે મળી અને પુષ્પો વરસાવી અને બાબા સાહેબની રેલીનું સન્માન કર્યું.